નિષ્ણાતો એવું કહે છે કે તમારા જે કામ છે એમાંથી 98% કામ વિષયક નિર્ણયો એવા હોય છે કે તમે ઓન ધ સ્પોટ પ્રશ્ન પૂછાય કે પરિસ્થિતિ ઊભી થાય કે તમારી સામે એ પ્રોજેક્ટ લઈને આવે ત્યારે તમે ઓન ટેબલ ડિસિઝન આપી શકો છો. ઓન ટેબલ ડિસિઝન ઇઝ એટીટ્યુડ. ઓન ટેબલ ડિસિઝન. તમે નિર્ણાયક તરીકે ખુરશી ઉપર બેઠા છો, કંપનીના માલિક છો, તમારા કામમાંના ટોટલમાંના 98% કામ એવા છે કે જેના નિર્ણય તમે ઓન ધ સ્પોટ આપી શકો છો. 2% કામ એવા હોય છે કે જેમાં તમારે ચર્ચા કરવી પડે, વિચારવું પડે. જે લોકો આ અભિગમને સમજ્યા છે અને 98% કામમાં ત્વરિત નિર્ણયો આપ્યા છે એ લોકોની પ્રગતિ થઈ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બાકી ચાલશે, કરશું, કાલે જોશું, કઈ ના હોય તો કે ચલને જોઈ લઈએ, પછી ચલને જોઈ લે નહીં, આ નિર્ણય અત્યારે જ થવો જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમણે શપથ લીધા ત્યારે સાથે એક બીજો શપથ પણ મનોમન લીધેલો, જે એમણે ઘણા મહિનાઓ પછી જાહેર કર્યો. એટલે કે સાહજિક એક પ્રવચનમાં બોલ્યા કે મેં નક્કી કરેલું કે મારા ટેબલ ઉપર કોઈ પણ ફાઇલ 48 કલાકથી વધારે ના રહેવી જોઈએ. ધીસ ઇઝ એટીટ્યુડ. 98% નિર્ણયો તમે ત્વરિત લઈ જ શકો છો, તો શું કામ કાલ ઉપર જવા દો છો? પ્રમુખ સ્વામી મહારાજનો આ જ અભિગમ હતો. એમના શબ્દોમાં ઘણી વખત કહેતા, જે એમના જીવનનું એક અમૃત હતું, એમના જીવનનો એક વાસ્તવિક અનુભવ હતો. પ્રમુખ સ્વામી મહારાજે બોલતા, હું શબ્દશઃ બોલું છું, આ કામ હું 2 સેકન્ડ પછી કરું એ વિચાર આવે એ આળસ. આ પ્રમુખ સ્વામી મહારાજે આળસની વ્યાખ્યા કરી છે. આ કામ હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ. તો અભિગમ આ છે કે તમે તરત નિર્ણય આપી શકો છો. ચાલશે, જોશું, એમાં જવા દેશો તો ઘણા બધા પ્રશ્નો લેથાર્જિક કહેવાય. એકવાર દુનિયાના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મીટિંગ થઈ. એમાં ઇટાલીના જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા એમને પૂછવામાં આવ્યું કે ઘણા શહેરોમાં તમારી ટ્રાફિક સેન્સ લોકોના સારી હોય એવું દેખાય છે અને ટ્રાફિક લાઇટ્સને બધા માન આપે છે, ઘણા શહેરોમાં ઓછું આપે છે અને ઘણા શહેરોમાં કેમ નથી આપતા? કે પેલા રિક્ષાવાળા પગ દેખાડીને કેમ ટર્ન વાળે છે? ટૂંકમાં એમને બહુ સરસ ઉત્તર આપ્યો. એ આ અભિગમને લાગુ પડે છે. એમણે કહ્યું કે ઇટાલીનું જે મેઇન શહેર છે મિલાન, મિલાનમાં ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ યુ હેવ ટુ ફોલો. મિલાનમાં જે ટ્રાફિક લાઇટ છે ને ત્યાં લોકોને સેન્સ અભિગમ શું છે કે આ તો સ્પષ્ટ સૂચના જ છે. સૂચનાનો તો અમલ હોય જ ને. એનાથી બીજા નંબરનું શહેર છે રોમ. ત્યાં લોકોનો અભિગમ એવું છે કે ધીસ આર સજેશન્સ. આ સજેશન છે, તમે કરો હોય તો નાય કરો. સજેશનમાં એવું હોય છે કે તમે કદાચ સ્વીકારો કરો નાય સ્વીકારો. ઘણી વખત હસતા હસતા બધા વાત કરતા હોય છે કે તમારું સજેશન આવકાર્ય છે પણ માન્ય નથી, પણ આપણે કરી દેવાનું. એટલે કે રોમમાં દે આર સજેશન્સ. હા, પાડવું હોય તો પાડે. અને માફિયા સિટી છે સિસિલી. ઇન સિસિલી ઇટ ઇઝ ક્રિસમસ ડેકોરેશન્સ. લાલ પીળી બત્તીઓ થાય છે ને મજા આવે છે લોકોને જોવાની. લાલ પીળી લીલી બત્તીઓ થાય ને એટલે દિવાળીમાં આપણે કેમ બધી બત્તીઓ લગાડી હોય લાઈટ, એવી લાઈટો થાય છે, જોયા કરે, મજા આવે છે, જતો રહે છે. એટીટ્યુડ્સ લોકોના એવા છે. તમે વ્યક્તિનો વિચાર, વ્યક્તિએ તમારી પાસે આવીને વ્યક્ત કરેલો એક પ્લાન, એને તમે ઇન્સ્ટ્રક્શન માનો છો, સજેશન માનો છો કે ક્રિસમસ ડેકોરેશન માનો છો? એની ઉપર તમારી પ્રગતિ અને સિદ્ધિનું રહસ્ય છે. ધીસ ઇઝ એટીટ્યુડ. નાનામાં નાની વ્યક્તિ પણ કોઈક વિચાર લઈને આવે ને એને માન આપજો, આ એટીટ્યુડ રાખજો તો પ્રગતિ થશે. ક્રિકેટમાં ટેસ્ટ મેચના સ્ટેડિયમ ખાલી જતા હતા, વન ડે ઇન્ટરનેશનલના સ્ટેડિયમ ભરાતા હતા, પણ છતાં આખા દિવસ માટે લોકોને ઓછો સમય રહેતો હતો, આવન જાવન ચાલુ રહેતી હતી. ઇંગ્લેન્ડમાં એમસીસી ની ઓફિસમાં એક 3જા વર્ગનો કર્મચારી, ક્લર્ક, એને વિચાર આવ્યો કે ફૂટબોલના સ્ટેડિયમ જેમ ભરચક જાય છે અને છેલ્લી 20-30% ટિકિટો તો એક્ઝુબરન્ટ ભાવે વેચાય છે, એવું ક્રિકેટમાં કેમ ન થાય? એ કરવું હોય તો શું? એટલે એને વિચાર આવ્યો કે ક્રિકેટ મેચ
2-2.5-3 કલાકથી વધારે ન ચાલવી જોઈએ. એમાંથી જન્મ થયો, બોલો, ખબર પડી જ જાય ને. એમાંથી જન્મ થયો 20-20 નો 20-20 ઓવર રમવી, અને હવે અત્યારે પાછો 10-10 નો વિચાર ચાલુ થઈ ગયો છે. હું તમને ખાનગી વાત લીક કરી MCC માં 10-10, એટલે એમાં તમારે બોલ જોયા જ કરવાના, તમારા ઉપરથી જયા જ કરશે પેવેલિયન માંથી. 20-20 નો વિચાર આવ્યો, એમને આખો પ્રોસિજર લખ્યો અને MCC ના સેક્રેટરી અને પ્રેસિડેન્ટને કીધું કે સાહેબ મારે 5 મિનિટની આપની મુલાકાત જોઈએ છે, આ 5 મિનિટ એપોઇન્ટમેન્ટ આપો ને. તું એમ કર ને અઠવાડિયા પછી આવ ને. સારું, અઠવાડિયા પછી ગયા કે સાહેબ મારો આ વિચાર છે. ગાંડો થઈ ગયો છું, 5 દિવસની ટેસ્ટ મેચ ને 50 ઓવરની ઇન્ટરનેશનલ માંથી 20-20 રમાય કે સાહેબ? આ તો ક્રિકેટના સ્ટેડિયમો ભરચક જાય, એડવર્ટાઇઝમેન્ટના ખૂબ પૈસા આવે, કરોડો ને અબજો રૂપિયા સ્પોન્સરશિપના લાવવા છે. પેલો કે એ લાવવા છે તો આ કરવું પડશે. એ કર્યું અને ક્રિકેટનો રંગ આખો બદલાઈ ગયો. લોકોને ચાહના તો હતી, ઇન્વોલ્વમેન્ટ બદલાઈ ગયું. એ ક્યારે બદલાયું કે જ્યારે ત્રીજા વર્ગના પણ કર્મચારીનું એક નાનું સજેશન એ ટોપ લેવલના એક્ઝિક્યુટિવે સ્વીકાર્યું અને એની ઉપર વિચાર આપીને એને અમલ કર્યો. કાર્યમાં એટીટ્યુડ રાખવાનો. ઘણી વખત નાનો માણસ પણ બહુ સારો વિચાર આપી જાય. એવું કહેવાય છે કે દુનિયાના જે 100 શ્રેષ્ઠ વિચારો છે ને, સૌથી શ્રેષ્ઠ વિચાર પૃથ્વી પરનો એક શું કહેવાય છે? વ્હીલની શોધ. પૈડું જે શોધ્યું ને એ પણ એક બહુ જ નાના ગરીબ માણસનો વિચાર હતો. પૈડા ઉપર તો અત્યારે આખી દુનિયા ચાલે છે ને. તમે ખાલી વિચાર કરો ને કે પૃથ્વી પરથી પરડું લઈ લઈએ તો ઇન્ટરનેટ બંધ થઈ જાય. ઇન્ટરનેટ ઉપર તમે પ્લાનિંગ કરો છો કોમ્પ્યુટરમાં, પણ પછી એકચ્યુઅલી પૈડું તો ચાલે છે ને રોડ ઉપર. તમે લોજિસ્ટિક્સ ગોઠવો છો સોફ્ટવેરથી, પણ ટ્રક તો હોવી જોઈએ કે નહીં માલ લઈ જવાની. ઓફ ધ ટોપ 100 thoughts, 100 ideas that have changed the world periodically, સમયાંતરે પૃથ્વી ઉપર જે પરિવર્તન રૂપ પ્રગતિ અને સિદ્ધિ મળી છે સમાજને, એવા જે 100 શ્રેષ્ઠ વિચારો છે એમાંથી 70% વિચારો અભણ, કહેવાતા અને મનાતા બુદ્ધિ વગરના લોકો અને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ તરફથી આવ્યા છે. ટૂંકમાં બધું એસી ઓફિસમાં નથી થતું, નોન એસી ઓફિસમાં ઘણું થાય છે. અભિગમ કાર્યમાં આ રાખો કે ઇન્સ્ટ્રક્શન્સ, સજેશન્સ અને ક્રિસમસ ડેકોરેશન, એમાં સજેશનની રીતે લેવું, ઇન્સ્ટ્રક્શનને ઇન્સ્ટ્રક્શનની રીતે લેવું, અને ક્રિસમસ ડેકોરેશન જેવી વાત હોય તો ક્રિસમસ ડેકોરેશન જેવી સમજવી. પણ કંઈક વાત સજેશન ને ઇન્સ્ટ્રક્શન જેવી હોય છે એ વાત એ મનમાં રાખવી. તો આવી રીતે એટીટ્યુડથી કાર્યક્ષેત્રમાં આવી રીતે એનો લાભ થતો હોય છે. એ લાભ એ જીવનમાં લેવો એ ખૂબ જરૂરી છે. હેફઝાર્ડ એટીટ્યુડ્સ નહીં રાખવાના. આપણે જે વાત કરી હેફઝાર્ડ એટીટ્યુડ્સ, ચાલશે, ગમશે, જોશે, થશે, શું ઉતાવળ છે? ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ વેરી ફાસ્ટ. એટીટ્યુડમાં પાછળ રહી જશો તો રિસોર્સિસ બધા હશે તો પણ પાછળ રહેશો. અમેરિકા સુપર પાવર છે ને એના એટીટ્યુડને કારણે. અમેરિકા મહાસત્તા છે ને અભિગમના લીધે. અભિગમ એના એટલા બધા ઉચ્ચ છે. નાનામાં નાનો અમેરિકન કીડો એને એમ જ માને છે કે અમે તો મહાસત્તા છીએ, આખી પૃથ્વી અમારી ગુલામ જ છે. એવી રીતે જે બોલે છે, એવી રીતે જે ચાલે છે ને એવી રીતે જે રહે છે, એટલે એનામાં એક સુપિરિયરિટી એટીટ્યુડ નાનપણથી છે. એ જે બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એટીટ્યુડ, એના લીધે મહાસત્તા છે. સિમ્પલ દ્રષ્ટાંત તમને આપું. અમેરિકામાં લાઈટ જાય ને, ભાગ્યે જ જાય, પણ ધારો કે ગઈ તો અમેરિકન શું કરે? તરત જ ફોન પિકઅપ કરે અને અમેરિકન એની ઇલેક્ટ્રિક કંપનીને કોલ કરે કે ભાઈ વોટ ઇઝ ધીસ? આ શું થયું? એટલે કે થવું જ ના જોઈએ એમ, અને તું તાત્કાલિક રિપેર કર. આ અમેરિકન એટીટ્યુડ. જાપાનીઝ એટીટ્યુડ કેવું? લાઈટ જાય તરત સ્ટૂલ ગોતીને ફ્યુઝ સરખો કરવા માંડે. દે આર સેલ્ફ વર્કિંગ પીપલ. વધારે કામગરા લોકો છે જાપાનીઝ. એ સ્ટૂલ ગોતે, ખુરશી ગોતે અને એની ઉપર ચડીને ફ્યુઝ સરખો કરવા માંડે.
અને ઇન્ડિયામાં લાઈટ ગઈ હોય ને તો બારી ખોલે, બધાની ગઈ છે ને, જાય બેહી જાઓ. એટીટ્યુડ. બારી ખોલે, જોવે કે અંધારું છે, બધાની ગઈ છે ને તો આપણી જાય, એટલે કાંઈ ના કરે, ગંજી અને લુંગી પહેરી ઓટલે બેહી જાય. આટલું જ કરે. એટીટ્યુડમાં ફેર પડે ને, એનાથી બહુ જ મોટો પરિણામમાં ફેર પડે છે.